રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ઉપલેટામાં ખુલ્લી છરી સાથે જાહેરમાં ધમાલ કરી હતી, જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। મોડી રાત્રે હજારો લોકો બાપુના બાવલા ચોક ખાતે પહોંચ્યા હતા। શહેરની શાંતિ ડહોળનાર આરોપીઓનું સરઘસ કાઢવાની માંગ કરાઈ। ડીવાયએસપીએ લોકોને સમજાવતા મામલો શાંત પડ્યો। બે દિવસ પહેલા રિક્ષા ચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી કરી હતી। જાહેરમાં છરી સાથે રસ્તા પર લોકોને ધમકી આપી હતી। ખુલ્લી છરી સાથે અબુ ઉર્ફે ડાડુ મિયાણાએ ધમકી આપી હતી। શાહરૂખ નામના શખ્સે રિક્ષા ચાલક સાથે મારામારી કરી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુનાફ, શું છે લોકોની માંગ આરોપીના સરઘસને લઈને? જી મુનાફ। તો ઉપલેટાનો આ બનાવ જ્યાં ખુલ્લી છરી સાથે જાહેરમાં ધમાલનો મામલો બન્યો હતો। મોડી રાત્રે હજારો લોકો એકઠા થયા અને તેમણે આરોપીનું સરઘસ કાઢવાની માંગ કરી। જોકે ત્યાં ડીવાયએસપી પહોંચ્યા અને તેમણે મામલો શાંત પાડ્યો હતો। બોપલ પોલીસે ફરિયાદ નોંધીને ઉપલેટા પોલીસે ફરિયાદ નોંધીને અને આગળની તપાસ શરૂ કરી છે। ખુલ્લી છરી સાથે જાહેરમાં ધમાલ કરી હતી આ વ્યક્તિએ અને આરોપી જેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ છે। અમદાવાદથી સમાચાર। શેલામાં યુવક પર હુમલો, સગાઈ તોડી નંખાતા યુવતીએ હુમલો કર્યાનો આક્ષેપ। યુવતીએ પૂર્વ મંગેતરને કારથી ટક્કર મારી। 13 વર્ષ પહેલા યુવતી સાથે સગાઈ તોડી હતી। 25મી ફેબ્રુઆરીનો બનાવ। બોપલ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। પૂર્વ મંગેતરને યુવતીએ હુમલો કર્યો। 13 વર્ષ પહેલાની ઘટનાને યાદ રાખીને યુવતીએ આ પ્રકારે અંજામ આપ્યો છે। પૂર્વ મંગેતર પર હુમલો કર્યો છે। શેલામાં યુવક પર હુમલો બાદ આખી હકીકતો બહાર આવી। સગાઈ તોડી નંખાતા યુવતીએ અદાવત રાખીને યુવક પર હુમલો કર્યો। કારથી ટક્કર મારી અને તેને ઘાયલ કર્યો। 25મી ફેબ્રુઆરીનો દિવસ જ્યારે આ યુવક કારની ટક્કરના કારણે ઇજાગ્રસ્ત થયો હતો। તપાસ કરવામાં આવી ત્યારે એ વિગત ખુલી કે એક યુવતી જે 13 વર્ષ પહેલા સગાઈ તોડી નંખાતા આઘાતમાં સરી પડી હતી। હજુ સુધી તેણે એ મન દુઃખ દૂર ન થતા યુવક પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો। બોપલ પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે, ફરિયાદ પણ નોંધી દીધી છે। આ સીસીટીવી ફૂટેજ જુઓ, જેમાં કારમાં યુવતી સવાર છે અને તે કાર હંકારીને યુવકને અડફેટે લે છે। સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઋત્વિજ, શું ઘટનાક્રમ? દીપા, આ જે બનાવ છે તે બનાવ બોપલના સેલા વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં એક યુવતી છે તેના મિત્ર સાથે આ જે યુવક છે કે જેની સાથે તેની અગાઉ સગાઈ થઈ હતી, પરંતુ તેની સગાઈ યુવકે તોડી નાખી હતી અને તેનો જે મોબાઈલ છે તે પણ બ્લોક કરી દીધો હતો। તેની અદાવત રાખીને આ યુવતી દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। સૌપ્રથમ તો ગાડી વડે તેના એક્ટિવાને ટક્કર મારવામાં આવી હતી, અકસ્માત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની વડે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના છે તે પણ સીસીટીવી કેમેરામાં કેદ થયેલી જોવા મળી રહી છે અને હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને જે યુવતી છે તે યુવતી વિરુદ્ધની અંદર ગુનો દાખલ કરીને હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે। સમાચાર રાજકોટથી। જીવરાજ પાર્ક વિસ્તારમાં પ્રદ્યુમન એસ્પાયર બિલ્ડિંગ પાસે ચોરીની ઘટના બની છે, જેમાં ડિલિવરી મેનના એક્ટિવામાંથી પાર્સલ ચોરી કરી ગઠિયો ફરાર થયો છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ ગઠિયો બાઇક લઈને ઊભો છે અને એક્ટિવામાં રહેલ પાર્સલને જોઈ રહ્યો છે। જેમ ડિલિવરી બોય પાર્સલની ડિલિવરી કરવા ગયો અને આ ગઠિયો આખો પાર્સલનો થેલો લઈને રફુચક્કર થઈ ગયો। આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। રાજકોટમાં દેરાસરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ। ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલા ચિંતામણી દેરાસરમાં બુકાનીધારી શખ્સ દ્વારા ચોરીનો પ્રયાસ કરાયો। બાજુમાં આવેલા વાવરૂ મકાનમાંથી દેરાસરમાં ચોરી માટે ઘૂસ્યો હતો। આ શખ્સે દાનપેટી અને રોકડની ઉઠાંતરીનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ચોકીદારે દેખાડો કરતા જ દાનપેટી મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો। ચોરી કરવા આવેલ શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો। આ મામલે પોલીસે તપાસ હાથ ધરી। તસ્કરોના નિશાને હવે ધાર્મિક સ્થળો પણ આવી ચૂક્યા છે। દેરાસરોમાં ચોરીનો બનાવ વધુ
બનતો જઈ રહ્યો છે। જો કે અહીં રાજકોટમાં દેરાસરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ રહ્યો। દેરાસરમાં બુકાનીધારી શખ્સ આવે છે અને ચોરીનો પ્રયાસ કરે છે, પરંતુ તે સમયે સિક્યોરિટી ગાર્ડે બૂમાબૂમ કરતા જ દાનપેટી મૂકી અને ત્યાંથી આ બુકાનીધારી વ્યક્તિ ફરાર થઈ જાય છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે। રાજકોટમાં ફરી એક વખત દારૂબંધીના લીરે લીરા ઉડાવતી ઘટના બની। રાજકોટના રૈયા રોડ પર જાહેરમાં દારૂ પીતો શખ્સનો વિડીયો સામે આવ્યો। પોલીસનો જાણે કોઈ ખોફ ન હોય તેમાં યુવક ખુલ્લેઆમ બ્રિજ પર ઉભા રહીને દારૂ પી રહ્યો છે, જેનો લોકોએ વિડીયો બનાવ્યો છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। આમ બિંદાસ રીતે દારૂ પીને નિયમોના ધજાગરા ઉડાડતા શખ્સો સામે પોલીસ કેવી કાર્યવાહી કરશે તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખાણમાં દુર્ઘટના, એકનું મોત। કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત। ગેરકાયદે કાર્બોસેલના ખોદકામ વધુ એક શ્રમિકનો ભોગ લીધો। મૂડીના વગડિયા ગામનો મોડી રાત્રિનો બનાવ। મોડી રાત્રે જ પરિવારજનોએ અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હોવાનું બહાર આવ્યું। પોલીસ ફરિયાદ કર્યા વગર બારોબાર અંતિમ સંસ્કાર પણ કરી દીધા। સ્થાનિક તંત્ર દ્વારા શ્રમિકના મોત મામલે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ નથી કરાઈ। ચોટીલા નાયબ કલેક્ટર સહિતની ટીમ દ્વારા શ્રમિકના મોત મામલે વગડિયાની સીમમાં તપાસ હાથ ધરાઈ છે। ગેરકાયદે ખાણમાં આ દુર્ઘટના બની। કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી અને એક શ્રમિકનો ભોગ લેવાયો।